જે સ્પર્શ કરવાનો છે ભગવદ સ્વરૂપનો, એ બહુ જ કે છે કે ભાવથી કરવાનો છે. કારણ કે પ્રભુ પોતે જેવા ભાવાત્મક છે કે એનો અનુભવ ભાવથી જ થઈ શકશે, બીજી રીતે થઈ શકશે નહીં એમ. એટલે પછી કેવી રીતે સેવામાં જવાનું, આપણે સ્નાન કરીને એની વાત કરી, સ્નાન કરીને સેવામાં જવાનું, આપણે ઇન્દ્રિયોનો કેવી રીતે કે હાથનો કે બધાનો એમાં ઉપયોગ કરવાનો છે એ વાત કરી. તો પછી એમ કે મંગળાથી તો પછી મંગલામાં જઈએ આપણે, તો મંગળાથી પરવારીને એમ કે ઠાકોરજીને અભ્યંગ કરાવવાનું, અંગ વસ્ત્ર કરાવવાના, એમને ઋતુ જુદી જુદી ઋતુ પ્રમાણે આપણે વસ્ત્રો કરાવવાના, વસ્ત્રો પહેરાવાના, ધારણ કરાવવાના, ધરાવવાના, એમ કે વસ્ત્ર વાગા એ બધું. અને ખૂબ જ એમ કે સેવામાં ફરી પાછું એમાં એવું કહ્યું કે જ્યારે પણ આપણે ઇન્દ્રિયોથી નો પણ વિનિયોગ કરીને જ્યારે પણ સેવા કરીએ છીએ ત્યારે આપણે ખૂબ આપણા મનમાં ભાવ રહેવો જોઈએ. એમ કે જો ભાવ ન હોય તો એમાં પ્રભુનો આપણા હૃદયમાં પ્રવેશ થતો જ નથી કોઈ દિવસ કે છે. અને આપણે શું માનવાનું, એમ કે જેવી રીતે કે બધું જ છે, શૃંગાર છે, એમને ફરી રાજભોગ વગેરે, પછી એટલું તો શુદ્ધ હૃદય રાખવાનું કે જો શુદ્ધ હૃદય ના થયું હોય આપણું, તો પછી એમ કે એક રાજાને, પ્રજાને રાજા થી કેવો તો ભય લાગે કે હવે અમને દંડ કરશે તો કંઈક પણ આપણાથી રાજાએ જે પ્રમાણે આપણને રીત આપી હોય કે આ રાજ્યમાં આવી રીતે રહેવાનું છે, આવા બધા એમ કે અહીંના અધિકાર અને આવી બધી સત્તા કે આવી રીતે એનું પાલન કરવાનું છે આપણે એના નિયમોનું, એ જો આપણે ન કરીએ તો આપણને રાજાનો ભય લાગે કદાચ અમને કોઈ જાતનો દંડ થઈ જશે. એટલે જો આપણે પ્રભુને માટે પણ એવો જ ભય રાખવાનો, એટલે કે આપણે એવો વિચાર કરવાનો કે પ્રભુ એમ કે આપણા રાજા જ છે, આપણા હૃદયના રાજા કોણ, તો એ તો પ્રભુ જ છે. એટલે એ આપણો જો કોઈ અપરાધ થશે તો આપણને દંડ કરશે, એવી રીતે આપણે ભયયુક્ત થઈ અને એમના અંગનો સ્પર્શ કરવાનો છે. કારણ કેમ એનું કારણ પણ બતાવ્યું કે ઠાકોરજી તો કેટલા તો કોમલ છે, જ્યારે આપણે આપણા અંક એટલે કે આપણા ખોળામાં એમને પધરાવતા હોઈએ છીએ ત્યારે એ વખત આપણે એટલું બધું આમ ધ્યાન રાખીએ કે ક્યાંય પણ એમના ચિત્રજી હોય તો ચિત્રજી કે જે કાંઈ એ ક્યાંય પણ એમ કે કોઈ રીતે પણ એમને આપણા હાથથી કે કરથી કોઈ પણ પ્રકારનું પ્રભુ કેટલા કોમલ છે ભગવતી કે જીવરાજજી ઉપર પ્રભુના ચરણ વાત કરે છે, પ્રભુની ઉંગલીઓ એની ઉપર પડે છે. રાઈટ. એટલે એવી રીતે તમે કહો છો હવે કઈ આગળ? ના, અને તમે આગળ જે લીધું કે રાજા જેવું ને એવું, એટલે ભય રાજા જેવો રાખવાનો છે. અને પછી સ્નેહ આગળ તમે એની આગળ પણ લીધું કે સ્નેહ વગર નહીં ચાલે, રાઈટ? ના, નહીં ચાલે. જો બે વસ્તુ મુખ્ય છે, શુદ્ધ ભાવ અને ખૂબ સ્નેહ, રાઈટ? બે ભાવ બહુ જ શુદ્ધ હોવો જોઈએ, એમ એટલે અતિ શુદ્ધ એવું લખ્યું છે ને. સૂકું ભોજન જેવું લાગે, રાઈટ? જો ભાવ રાઈટ. એ જો ભોજનમાં પણ જેમ આદ્રતા હોવી જોઈએ એમ અહીંયા ભાવમાં પણ આદ્રતા એવી હોવી જોઈએ, એટલે ભીનાશ હોવી જોઈએ, બિંજાશ હોવી જોઈએ. કઈ કહો છો આગળ હવે? ના, બસ પ્રેમીલા ભાઈ તમે કહેજો. કદાચ પ્રેમીલા ભાઈ નથી, હે ને? લો માસી તમે આગળ. એટલે હવે એક પોઈન્ટ બાકી રહ્યો. હવે ઋતુ અનુસાર એમ કે કેવું હોય, આ અંગની વાત કરીએ એટલે શિયાળો હોય, ઠંડી હોય, તો આપણા હાથને આપણે સહેજ તપાવવાના, નહીં તો ઠંડા ઠંડા હાથ પ્રભુને લાગે તો એ પણ યોગ્ય નથી. એટલે એવી ઋતુમાં પણ આપણે
એમના શ્રી અંગને એમ કે સહેજ તપાવીને ધીમેથી સ્પર્શ કરવાનો અને એ રીતે મંગળાથી શયન સુધીની આપણે દૈહિક ક્રિયા ભાવ સહિત પ્રભુની આપણે કરવાની છે એમ. અને તો જ પ્રભુ એમ અહીંયા કે આગળ એક તમે જે તપાઈને લીધું ને હાથ એવું ઠંડીમાં, અહીંયા આગળ 252-84 ના એક વાર્તાજી પણ અહીંયા આગળ કનેક્ટ થશે કે એક વૈષ્ણવ ઠાકોરજી પધરાઈને નીકળ્યા હોય છે અને માજીને ત્યાં પધરાયા હોય છે ને કીધું કે અમારા પ્રભુને 15 દિવસ પછી હું આવીશ ત્યારે પાછો પધરાઈ જઈશ. અને એ માજીએ એમના જ એકલા ઠાકોરજીનું સ્વરૂપ જોયું હોય છે અને કોઈ જરાક આગળ લેજો ને કે મને એ છે ને કાયમ જે સ્વરૂપ તૂટ્યું વાળીને એ થઈ ગયું છે એવું રીતે બાલકૃષ્ણજી નું હતું સ્વરૂપ. હા મદન મોહનજી કર્યા, માજીએ તેલ માલિશ કરે. હા, પણ એ માસીની પણ એટલી બધી અનન્યતા હતી કે એમને મદન મોહનજી સિવાય કોઈ સ્વરૂપ કોઈ ઓળખ્યું જ નહોતું એમને. ઠાકોરજી અવાજ હોય એવું કીધું સાજે ટકા અવાજ હોય એટલે એમને બીજા સ્વરૂપને ઓળખ્યું જ નથી એટલે એમને મદન મોહનજી પર જ અનન્યતા હતી. હા, અને પછી તેલ માલિશ કરીને એટલી બધી તેલ માલિશ કરી કે ઠાકોરજી ઠંડીમાં ઠૂઠવાઈ ગયા છે, આ વૈષ્ણવ કેમ ગરમાવો કર્યો ને અને માલિશ કરીને ઠાકોરજીએ સ્વરૂપ એ કરીને બતાવ્યું કે હવે આ માજીના ભાવને ભાવ કેવો હતો જુઓ કે સ્વરૂપ એમને અનુરૂપ થઈ ગયું કે હવે આ માજીનો એવો ભાવ છે કે મારે એમને જેવું સ્વરૂપ જોઈએ છે એવું મારે થઈને જ રહેવું પડશે. રાઈટ? રેકોર્ડિંગ ચાલુ છે? હા, ચાલુ છે રેકોર્ડિંગ. ઓકે, મને એકદમ યાદ હતું. એટલે આ તમે જે કીધું કે આપણે જે રીતે તપાઈને લેવું જોઈએ એટલે મને અહીંયા આગળ આ વાર્તાજી કનેક્ટ થયા એટલે મેં લીધું ચાલો આપણે આ સુંદર છે. હવે તને સ્મરણ જ હશે પણ હવે મને સ્મરણ થયું એટલે ભૂલી ગઈ. હા, એટલે જો આવી રીતે આપણે સેવા કરીશું, સેવા કરતી વખતે એમ કે બધી જ વસ્તુ આપણે એમ ભાવથી સ્વરૂપાત્મક જાણવાની, અને જો આપણે આવી સ્વરૂપાત્મક ભાવથી સેવા કરીશું તો પછી આપણને પણ સ્વરૂપાનંદનો અનુભવ થશે. હવે આપણે 9 લઈએ છીએ. 9મું અને 10મું આપણે શુદ્ધ ભાવથી સેવા કરવાની વાત થઈ ગઈ. હવે હૃદય કેવું હોવું જોઈએ એનું પહેલા તો કહેશે આપણને. પહેલા હું વાંચી લઉં. હૃદય સ્યા અતિ શુદ્ધત્વાન તન્નાવ આવેશ સંભવ. મને જ્યાં જ્યાં ફાવે છે ને ત્યાં સંધિ છૂટી પાડીશું. હૃદય અતિ શુદ્ધત્વાન તન આવેશ સંભવ સ્વમૂર્તા અતિ શુદ્ધયા આત્મા વિષયાનુભવમ હરિહિ. આ 9મો શ્લોક છે. 10મો. યાવત સાધન સંપત્તિ કાર્યત્ય અખિલા નિજાન શુદ્ધમ વિધાય હૃદયમ પશ્ચાત આવિશ્યેત્ય અતિ સંભવમ સ્વયં. ફરીથી કરું છે શ્લોક. યાવત સાધન સંપત્તિ કાર્ય અતિ અખિલ નિજાન શુદ્ધમ વિધાય હૃદયમ પશ્ચાત એટલે પછીથી અતિ વિશે સ્વયં. હવે એનો શબ્દાર્થ વાંચું છું હું. હૃદય અતિ શુદ્ધ ભાવમ. હૃદય અશુદ્ધ. હૃદય અતિ અશુદ્ધ છે. હૃદય અતિ અશુદ્ધ છે. પેલો ભાવ ઉપર કયું એના અનુસંધાનમાં જ છે બધું કે ભાવ શુદ્ધ રાખવાનો હતો આપણે હૃદયમાં. પણ જો અશુદ્ધ હોય હૃદય, જો આપણું અશુદ્ધ હોય તો એમાં ન આવેશ સંભવ. તેમાં આવેશ સંભવ નથી. જો હૃદય અશુદ્ધ હોય તો તેમાં આવેશ સંભવ નથી. મારા પાસે છપાયું નથી ને મારી પેલામાં, એટલા માટે હું અત્યારે ગ્રંથમાંથી વાંચું છું.
સ્વમૂર્તા અતિશુદ્ધાય આત્મા વિશ્ય અનુભવ હરિ. હરિ પોતાના સર્વ ભક્તોને પોતાની અતિ શુદ્ધ મૂર્તિમાં પ્રવેશ કરી યાવત સાધન સંપત્તિ એટલે જેટલી સાધન સંપત્તિ હોય તેટલો અનુભવ કરાવે છે. શુદ્ધમ વિધાય હૃદયમ, પ્રભુ શુદ્ધ કરે છે હૃદયને. પશ્ચાત વિશેષ સ્વયં, પછી કે છે કે આપણને અનુભવ સંપત્તિ હોય તેટલો અનુભવ કરાવે છે. એમ ભક્તનું હૃદય શુદ્ધ કરી એમાં હરિ પોતે ભક્તના હૃદયમાં પોતે પ્રવેશ કરે છે. ફરીથી ભાષાંતર વાંચી જોઉં છું. હૃદય અતિ શુદ્ધ છે, તેથી તેમાં પ્રભુના આવેશનો સંભવ નથી. એટલે જો અતિશય હૃદય અશુદ્ધ હોય તેમાં પ્રભુનો આવેશ થતો નથી. એટલે પછી પ્રભુ શું કરે? તો એના માટે કહું કે હરિ પોતાના સર્વ ભક્તોને પોતાની અતિ શુદ્ધ મૂર્તિમાં પ્રવેશ કરી જેટલી સાધન સંપત્તિ હોય તેટલો અનુભવ કરાય. હવે આ કઈ સાધન સંપત્તિ? તો આપણી પાસે હૃદયમાં કેટલો શુદ્ધ ભાવ છે એ સાધન સંપત્તિ. લીનાબેન, તમે સાંભળો છો કોઈને? હા માસી, સાંભળું છું. તમે હું બરાબર છું ને ત્યાં? મારુંથી કોઈ ખોટું અર્થઘટન થતું હોય તો કહેજો પ્લીઝ. ના ભાઈ ના માસી, મને કઈ એટલી બધી તમે છતાં પણ કોઈ બી ભાઈ, તમે બધાને હું કહું છું કે એવું થતું હોય તો કહેજો, મને ખરાબ નહીં લાગે, પણ ખોટું ડિલિવર ના થવું જોઈએ એમ. હું દોષમાં પડું ને? જેટલી સાધન સંપત્તિ આપણા હૃદયમાં ભાવની જેટલી શુદ્ધ સંપત્તિ હોય એ પ્રમાણે આપણને અનુભવ કરાવશે. ને જો શુદ્ધ સાધન સંપત્તિ નહીં હોય આપણા હૃદયમાં તો પછી, એટલે શુદ્ધ ભાવ નહીં હોય, અશુદ્ધ ભાવ હશે તો પ્રભુ એ આપણા ભાવને શુદ્ધ કરશે અને એ રીતે એ આપણા હૃદયમાં પ્રવેશ કરશે. આ એનો ભાવ છે. નીચે એના માટે સરસ આપ્યું છે કે યાવત સાધન સંપત્તિ કરી તે અખિલો જાણન. તો એ પાઠ અનુસાર હૃદય અતિ અશુદ્ધ છે, તેથી એમાં પ્રભુનો આવેશ સંભવતો નથી. જ્યાં સુધી પ્રભુ પોતાના ભક્તોને સર્વ સાધન સંપત્તિ સિદ્ધ કરાવે છે ત્યાં સુધી પોતાની અતિ શુદ્ધ મૂર્તિમાં પ્રવેશ કરી અનુભવ કરાવે છે અને સાધન સંપત્તિમાં ભક્તોનું હૃદય શુદ્ધ કરી પછી તેમાં પ્રવેશ કરે છે. હવે વિવેચન વાંચું. આ પહેલામાં તો બહુ સરસ છે. પહેલું એ પણ, પહેલાનું પણ, ભગવત સેવામાં આપણા હૃદય તથા ઇન્દ્રિયોને અતિશય શુદ્ધ રાખવા. આપણે આગળ જ જોયું કે ભગવત સેવામાં એટલે શુદ્ધ ભાવ હોવો જોઈએ. એના અનુસંધાનમાં આપણું હૃદય પણ શુદ્ધ રાખવાનું અને આપણી ઇન્દ્રિયો, આપણા હાથ કે વગેરે જેનો આપણે અને ઇન્દ્રિયો એટલે ફક્ત કર્મેન્દ્રિયો નહીં, પણ આપણી માનસ ઇન્દ્રિયો ને એટલે આપણો ભાવ સરખો હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ. આપણી ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવા. હવે ક્યારે અશુદ્ધ થશે? તો લૌકિક વેશથી જો વિષય ભાવના આવશે. આપણે ષોડશ ગ્રંથમાં જોયું વિષયાક્રાંત દેહાનામ, રાઈટ? આવેશ એટલે એમાં આવેશ જો વિષયોથી ભરેલો એવો આપણો દેહ હોય તો એમાં પ્રભુનો આવેશ થવાનો નથી. એના સંદર્ભમાં છે અહીંયા આગળ કે લૌકિક વેશથી વિષય ભાવના ન કરવી, લૌકિક દેહ સંબંધી સુખ દુઃખ મન ન રાખવા. આપણને એમ થાય કે આપણી પાસે આવું છે ને તેવું નથી, બીજી વ્યક્તિ પાસે આટલું બધું છે, એવા અસંતોષ રાખીએ. લૌકિક દેહ સંબંધી સુખ દુઃખ મનમાં ન રાખવા. કારણ કે લૌકિક વૈદિક સુખ દુઃખ આ દેહ સંબંધી છે. તો દેહ આપણે ધારણ કર્યો છે એટલે આ બધું તો આવવાનું ને આવવાનું છે. કઈ એટલું સુખ ને સુખ નહીં, આપણને બધું જ સુખ દુઃખ બધું આવ્યા કરવાનું છે. અને ભગવત સેવા સંબંધી સુખ દુઃખ આત્માના સંબંધી જન્મ જન્મના છે.
આપણો આત્મા જન્મ જન્મથી જેવો તો શુદ્ધ હશે ને એમાં હૃદયમાં પ્રભુ પ્રવેશ્યા હશે એ રીતે આપણને ભગવત સેવાનું સુખ દુઃખ મળવાનું છે. ફરીથી એટલો ભાગ વાંચ્યું, પછી થોડોક એ જ વિષય આવશે, પણ ભગવત સેવામાં આપણા હૃદય તથા ઇન્દ્રિયોને અતિ શુદ્ધ રાખવા, લૌકિક દ્વેષથી વિષય ભાવના ન કરવી. મેં એ પણ ત્યાં ઉદાહરણ આપ્યું, વેશ્યાક્રાંત દેહાનામ, લૌકિક દેહ સંબંધી સુખ દુઃખ મનમાં ન રાખવા, કારણ કે લૌકિક વૈદિક સુખ દુઃખ આ દેહ સંબંધી છે. હવે અને ભગવત સેવા સંબંધી સુખ દુઃખ આત્માના સંબંધી જન્મ જન્મના છે. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અતિશય શુદ્ધ છે. તેથી લૌકિક કાયાના ગુણ પ્રભુને વિશે કદાપી ન. અહીંયા બહુ સરસ કહું છું, કેવી રીતે લૌકિક કાયા અહીંયા બતાવશે એવું કે ઠાકોરજીની પ્રાકૃત અને અપ્રાકૃતતા. જો પ્રભુનું અંગ, શ્રીઅંગ ઓર પાદ મુખ ઉદર સર્વ આનંદ રૂપ છે. હવે પ્રભુજીએ જ નીચે એ આનંદ રૂપ કેવી રીતે બતાવ્યું છે એવું વાંચું આનંદાય નમઃમાં, કે શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ આનંદથી પૂર્ણ છે. એ શ્રીઅંગમાં માંસ, લોહી, મજ્જા આદિ ભરેલા નથી આપણી જેમ. એમનું શ્રીઅંગ લૌકિક જીવના શરીર સમાન પ્રાકૃત હોય, પ્રાકૃત પદાર્થોનું બનેલું નથી, પરંતુ સર્વત્ર કોર, પાદ, મુખ, ઉદર આદિ સર્વ અંગ આનંદથી અને રસથી પરિપૂર્ણ છે. આનંદ રૂપ નો કેટલો સરસ આપણને અહીંયા આગળ એનો અર્થ બતાવ્યો. શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ આનંદથી પૂર્ણ છે. શ્રીઅંગમાં માંસ, લોહી, મજ્જા આદિ ભરેલા નથી. એમનું શ્રીઅંગ લૌકિક જીવના શરીર સમાન પ્રાકૃત હે પદાર્થોનું બનેલું નથી, પરંતુ સર્વત્ર ઓર, પાદ, મુખ, ઉદર એટલે પેટ આદિ સર્વ અંગ આનંદ રસથી પરિપૂર્ણ છે. પ્રભુનું શ્રીઅંગ તો અપ્રાકૃત છે, તેથી તેમાં પ્રાકૃત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, દોષ સંભવતા નથી. શ્રી મહાપ્રભુજી નિબંધમાં પ્રભુનું સ્વરૂપ નીચેની કારિકામાં ઉત્પાદન કરે છે. આ મારી પાસે નીચે નોટમાં છે, એવું વાંચું છું અત્યારે એના સંદર્ભમાં. નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ, નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો નિશ્ચેતાન આત્મ કશ શરીર ગુણૈશ્ચ હિનઃ આનંદ માત્ર કરપાદ મુખાર ઉદરાદિ સર્વત્ર ચ ત્રિવિધ ભેદ ભેદવી વર્જિતાત્મા મહાપુરુષોના તપ, શાંતિ, જ્ઞાનાદિ ગુણ. મહાપુરુષોમાં આવું બધું હોય, તપ, શાંતિ, જ્ઞાન આદિ ગુણ દોષ રહિત જોવામાં આવે છે, પણ પ્રભુના સ્વરૂપમાં તેમ નથી. પ્રભુ તો નિર્દોષ, સર્વદોષ રહિત અને પૂર્ણ ગુણને આધીન નથી, પણ સર્વતંત્ર પોતાને આધીન રાખનાર છે. લોકોના સમાન પ્રભુનો દેહ અને ઇન્દ્રિયો નથી. પ્રભુ તો જળ નિશ્ચેતન શરીરના ગુણથી રહિત છે, એવું છે જ નહીં એમનામાં કશું એવા જળ ગુણો. પ્રભુના કાર, કર, હાથ, પાદ, મુખ, ઉદર આદિ કેવલ આનંદથી પરિપૂર્ણ છે. એમ પ્રભુનું શ્રીઅંગ આનંદ પ્રચુર છે, તેથી જ આકારયુક્ત છે, કારણ કે આનંદ જ બ્રહ્મવાદમાં આકાર સમર્પક છે. પ્રભુ ત્રિવિધ ભેદ, કયા? સુજાતીય, વિજાતીય અને સ્વગત,
ભેદથી રહિત છે. એટલે પ્રભુના આપણે કેવી રીતે તો આપણને અપ્રાકૃત ગણવાના છે એની વાત કરી આમાં આપણને, અને રસથી પરિપૂર્ણ છે તે એમના દેહ અને અંગ સંબંધી. આપણે દેહ સંબંધી એવા વિચાર કરતા હોય કે એમને હાથ છે, પગ છે, આ બધું છે, તેમને આવું કશું છે જ નહીં. એ તો સંપૂર્ણ રીતે આનંદરૂપ અને રસથી પરિપૂર્ણ છે. ઉપર વાંચું છું જે આપણે જ્યાંથી વાંચતા હતા ત્યાં. તેથી લૌકિક કાયાના ગુણ પ્રભુને વિશે કદાપી ન વિચારવા. પ્રભુનું શ્રીઅંગ, કોર, પાદ, મુખ, ઉદર આદિ સર્વ આનંદ રૂપ છે. આપણે માં પ્રભુજીનું નામ કહીએ છીએ આનંદાય નમઃ. તેથી શુદ્ધ મનથી એનો અનુભવ થવો જોઈએ. પ્રભુ કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર આદિથી રહિત છે. આ બધા જે વિકારો છે એ એમનામાં છે જ નહીં. આપણા માનવ દેહમાં આ બધા વિકારો હોય, પણ પ્રભુમાં તો છે જ નહીં કશું. તેથી શુદ્ધ મનથી તેનો અનુભવ થવો જોઈએ. પ્રભુ કામ, ક્રોધ, મદ રહિત છે, સર્વ દુઃખ હરતા છે. પ્રભુ બધાના દુઃખને હરે છે. આપણે ઉપર લૌકિકમાં કહ્યું કે ભાઈ કે બધા દુઃખ ને સુખ તો આવે આપણને, પણ પ્રભુ જ આ બધાના હરતા છે, આ બધાનો નાશ કરનાર છે આપણા દુઃખોનો. તથા પરમાનંદ નું દાન કરનાર, આપણે નામમાં પણ જોયું પરમાનંદાય નમઃ, પરમાનંદનું દાન કરનારા છે. એવી શ્રી ઠાકોરજીના અલૌકિક ગુણ સંયુક્ત સ્વરૂપની મનમાં ભાવના કરવી. આપણે ઉપર આગળનામાં કહ્યું તે કે સેવામાં જઈએ ત્યારે તો આપણે પણ એ વખતે પણ શુદ્ધ મનથી, હૃદયથી ઠાકોરજીના આવા શુદ્ધ સ્વરૂપની ભાવના કરવાની છે મનમાં, અને એમના અલૌકિક ગુણની. અન્ય સર્વ સ્થળેથી મનને ખેંચી લઈ એક શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં જ આપણે આસક્ત કરી, એટલે આસક્તિ રાખી, આપણો પ્રેમ રાખી ભગવત સેવા ભાવ સહિત કરવી. ત્યારે જ પ્રભુ સ્વાનુભાવ કરાવે છે. તો આગળ સ્વરૂપાનંદ કેવી રીતે કરાવે છે આપણને કહ્યું, અને હવે આવું બધું જો હશે તો આપણને પ્રભુ સ્વાનુભાવ કરાવે છે. ક્યારે કરાવે ફરી વાંચું તો સર્વ દુઃખ હરતા છે, તથા પરમાનંદનું દાન કરનારા છે. એ વિશે ઠાકોરજીના અલૌકિક ગુણ, એટલે આપણે લૌકિક તો વિચારવાનું નથી, ઉપર કહું અલૌકિક ગુણ સંયુક્ત સ્વરૂપની મનમાં ભાવના કરવી. એટલે ઠાકોરજીનું સ્વરૂપ આવા અલૌકિક ગુણ વાળું છે, એવું સ્વરૂપ છે. અન્ય સર્વ સ્થળેથી મનને ખેંચી લઈએ, આપણે લૌકિકમાંથી મનને પાછું વાળીને એક શ્રી ઠાકોરજીના ચરણ કમળમાં જ આસક્તિ રાખવી, અને ભગવત સેવા ભાવ સહિત કરવી. ત્યારે પ્રભુ આપણને સ્વાનુભાવ કરાવે છે. હવે બીજો, આ સંસારમાં હવે આસુરી અને દૈવી એ બે ભેદ બતાવશે આપણને, એમનું શું હોય, અને એમાં પુષ્ટિ માર્ગ, મર્યાદા, પુષ્ટિ અને મર્યાદા એને જુદા પાડશે. આ સંસારમાં કેટલાક આસુરી પદાર્થ છે અને કેટલાક દૈવી પદાર્થ છે. હવે આ દૈવી પદાર્થના પણ બે પ્રકાર છે, એક મર્યાદા અને એક પુષ્ટિ. એમ દૈવીના બે પ્રકાર સહિત ત્રણ ભિન્ન થાય છે. એ ભેદ હૃદયમાં વિચારી અજ્ઞાનજન્ય સુખ અને દુઃખ દૂર કરવા. જે દેહ ભગવત સેવામાં તલ્લીન રહે, બરાબર ભગવાન સાથે તાદાત્મ્ય કેળવી લે અને એમાં તલ્લીન જ રહે, જે દેહ, એને દૈવી જાણવાનો છે. દૈવી કોણ? તો જે ભગવત સેવામાં તલ્લીન રહે છે, એમાં જ પોતાની એકાગ્રતા સાચવે છે, એમાં જ પોતાનું તાદાત્મ્ય સાચવે છે, એને દૈવી જાણવાનું. જે દેહ ભગવત સેવામાં આળસ કરે, બીજા પ્રકાર, જે દેહ ભગવત સેવામાં આળસ કરે,
કદાચિત કોઈ વૈષ્ણવના સંગે સેવા કરે અને જેને રોગ આદિ પીડા આપે તેને આસુરી જાણવા. આસુરી કોણ? તો જે તે ભગવત સેવામાં આળસ કરે. કદાચિત કોઈક વૈષ્ણવના સંગે એની કોઈક વૈષ્ણવ નો સંગ મળી લે એને સેવા કરે, પણ પાછો એને તો કે છે એને જેને રોગાદી પીડા આપે તેને આસુરી જાણવા. એને રોગાદી પીડાઓ મળે. જો મન દૈવી હોય તો સેવા કરતા કરતા પ્રભુના સ્વરૂપનો અનુભવ લે છે. જે લોકો તલ્લીન થઈ ગયા હોય અને પ્રભુ સેવામાં જ જેમનું મન હોય, જેમણે તાદાત્મ્ય સાધવી હોય, એવા બધાને કે છે કે પ્રભુના સ્વરૂપનો અનુભવ મળે. જો આસુરી હોય તો સેવા કરતા કરતા પણ મન લૌકિકમાં ભ્રમણ કરે છે. આપણને બધું ઘણું ઘણું યાદ આવી જાય સેવા કરતા કરતા. એવા આસુરી મનને સ્વરૂપાનંદનો અનુભવ પ્રાપ્ત થતો નથી. દેહ સંબંધી પુત્ર પુત્રાદિ જો દૈવી હોય તો ભગવત સેવામાં કદાચ અનુકૂળતા આપે છે. જો આપણને એવા સારા પુત્ર પુત્રી હોય કે દૈવી હોય તો પાછા એ ભગવત સેવામાં આપણી સાથે લાગી જાય. પણ જો આસુરી હોય તો ભગવત સેવામાં વિરોધ કરે, પ્રતિબંધ કરે. એ લોકો વિરોધ કરે અને ટીકા કરે, સાથ ના આપે, એવું. એટલે એવો પ્રતિબંધ આપણે રૂકાવટ કરે બધી. તો આમાં દૈવી અને આસુરી કોને જાણવા એને ભેદ બતાવ્યો છે કેવા હોય, અને કોને દૈવી હોય તો એને સ્વાનુભવ થાય અને આસુરી હોય તો એને સ્વાનુભવ થતો નથી. એ હવે દ્રવ્ય. એવી જ રીતે દ્રવ્ય પણ જે દૈવી હોય છે તો ભગવત સેવામાં એનો વિનિયોગ થાય છે. એવી જ રીતે જો દ્રવ્ય પણ જો દૈવી હોય તો ભગવત સેવામાં વિનિયોગ થાય છે. અને જો આસુરી હોય તો લૌકિકમાં વપરાય. ઘણી આપણી સામાન્ય ભાષામાં પણ વ્યવહારમાં લોકો કહે છે કે ભાઈ એવું દ્રવ્ય હોય તો પછી રોગાદી દવાખાના હાના એમાં બધું વપરાઈ જતું હોય છે. અને સારું દ્રવ્ય હોય તો ઈશ્વરના આવી સેવામાં આપણને વિનિયોગ થાય છે. એમ કે પ્રભુ અર્થે જે જીવની રુચિ કર્મયોગમાં એટલે કે દાન ભેગું, જો આસુરી હોય તો તે લૌકિકમાં વપરાય છે. એટલું જ નહીં, ચોરાઈ જાય, દંડમાં જતું રહે છે. જો આસુરી દ્રવ્ય હોય તો લૌકિકમાં વપરાય, ચોરાઈ જાય છે, દંડમાં જતું રહે છે. કોઈ પણ પ્રકારના દંડમાં જતું રહે. તો જે જીવની રુચિ કર્મ માર્ગમાં એટલે કે દાન, વૈદિક કર્મ માર્ગ, બધા હોમ, શ્રાદ્ધ આદિમાં પ્રતિ પ્રવર્તે છે તે જીવને મર્યાદા માર્ગી જાણવો. ચોખ્ખું જ આપ્યું. મર્યાદા માર્ગી જીવો કેવા? તો કે છે કે જેમની રુચિ, જેમનો રસ એ દાન, હોમ, યજ્ઞ કરવા, શ્રાદ્ધ એમ કે કરે, તેને મર્યાદા માર્ગી જીવ જાણવાનો. આપણે 3 જીવ બતાવ્યા આપણને. દૈવી તો એમ ધનની બાબતમાં પણ કે દૈવી એ છે. આગળ એવું બતાવે કોને દૈવી માનવો, તે જે પ્રભુમાં તલ્લીન રહે છે હંમેશ, એને દૈવી માનવાનો છે. લૌકિકમાં કોને માનવાનો? તો જે લૌકિક છે એ એવું હોય કે એનું મન લાગે જ નહીં પ્રભુમાં. એનું મન લાગે જ નહીં. ગમે ત્યાં એનું મન ફરતું હોય. અને અહીંયા આગળ બીજું કહ્યું કે જેનું દ્રવ્યની બાબતમાં કહ્યું કે જે દ્રવ્ય એમ કે દૈવી હોય છે એ ભગવત સેવામાં આપણને એનો વિનિયોગ થાય છે. અને જો આસુરી હોય તો એવા લોકોનું લૌકિકમાં એટલે કે કાં તો એ ચોરાઈ જાય, કાં તો પછી કોઈ પણ પ્રકારનો દંડ આવે, ભરવો પડે, એમાં થતું જેમ. અને જે જીવ એમ કે એને કર્મ માર્ગમાં એટલે કે યજ્ઞ, યાગાદી, હોમ એવી બધી એમ કે સાધન ક્રિયાઓમાં વાપરે તો એ મર્યાદા માર્ગી જાણવાનું. એ પ્રકારે ભગવત સેવામાં વિનિયોગ જતા સર્વ કોઈ પદાર્થને શુદ્ધ જાણવા. જે ભગવત સેવામાં વિનિયોગ થાય બધું શુદ્ધ છે. અને એમ સમજવું કે મારા ખરા ઉપયોગમાં તો આ જ પદાર્થો છે. અન્ય સકલ
એ સિવાયના બધા મને બાધક છે એવું ભક્તે જાણવાનું છે. મારે સ્વયં ભગવાન શુદ્ધ હૃદયમાં પ્રવેશ કરી, ત્યારે જ આવું માનીશું, ત્યારે જ ભગવાન શુદ્ધ હૃદયમાં પ્રવેશ કરી સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. એ પ્રકારે સેવા સંબંધી પદાર્થનો ત્યાગ ન કરવો, અન્ય સર્વ પદાર્થોને આસુરી જાણવા. આપણે સાચા જે સેવા કરનારા સાચા શુદ્ધ હૃદય વાળા છે અને પુષ્ટિ માર્ગીય છે, એમણે સેવા કેવી રીતે કરવી અને ધનનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે એમને સ્વરૂપાનંદનો અનુભવ થાય એ આપણે કહ્યું. થોડુંક નીચે આપ્યું છે, વાંચી લો. પુષ્ટિ માર્ગમાં પ્રભુ પોતે જ નિજ ભક્તોની પાસે સમગ્ર સાધન સંપત્તિ કરાવે છે. તેનું અશુદ્ધ હૃદય શુદ્ધ કરી પોતે તેમાં બિરાજે છે. આપણું હૃદય અશુદ્ધ હોય તો પ્રભુ, જો આપણો ભાવ હશે તો શુદ્ધ કરશે ને એમાં બિરાજશે હૃદયમાં. પુષ્ટિ માર્ગના જીવો ભગવત રૂપની સેવા અર્થે જ સર્જાય છે. પુષ્ટિ માર્ગના ભક્તોનું સર્જન જ, એમનો અવતાર જ પ્રભુની સેવા માટે છે. તેમને રોગ, પીડા અને ઉપદ્રવ એ બાધ કરતા નથી, એમની આડે આવતા નથી. આ બધામાં તેમના દેહ, ક્રિયા અને સ્વરૂપમાં ભગવાનથી કોઈ પણ પ્રકારનું તારતમ્ય નથી. છતાં જે સમયે જેટલી આવશ્યકતા તે પ્રકારે તેમની પાસે તેને કાર્યો સ્મરણાર્થે કરાવે છે. આપણા દેહના અને આપણા બધા અંગોનું બહુ મહત્વ ત્યાં રહેતું નથી, પણ ભગવાન જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ કરાવે છે કે જેના સ્મરણાર્થે. તે પુષ્ટિ ભક્તોમાં વૈષ્ણવત્વ જ સહજ, એટલે બહુ સરળતાથી એમનામાં વૈષ્ણવત્વ આવી જાય. અને લૌકિક તત્વ અને વૈદિકત્વ કાપટ્યથી લોકમાં બહારથી દેખાડવાને જ હોય છે. તેઓ પાખંડી થતા નથી. લૌકિક પ્રવાહી સૃષ્ટિની રચના કોઈ પણ સ્થળે સ્થિર થતી નથી. એ સૃષ્ટિ સદા ભગવદ વિમુખ જ રહે છે. પેલી જે લૌકિક વાળા છે, પાખંડી છે, લૌકિક કાર્યોમાં લાગેલા જ રહે છે, એ લોકો ભગવત કાર્યથી વિમુખ રહે છે, ઉલટા રહે છે. મર્યાદા માર્ગની સૃષ્ટિ વૈદિક કર્મ કાંડ, યજ્ઞ, જપ, શ્રાદ્ધ આદિ કાર્યો કરવામાં જ આસક્ત થઈ જાય છે. એ પૂરું થાય છે. હવે પોઈન્ટ્સની ચર્ચા, બધી ચર્ચા સાથે સાથે લીધી છે, એટલે પોઈન્ટ્સની આવતી વખતે લેવી શું કરવું છે. અને કોઈને આના માટે કંઈ વિશેષ કહેવું હોય તો પ્લીઝ કહેજો. લોકોએ કશું કહેવું છે કોઈને પણ? ચંદ્રિકાબેન, તમે બધા જે કઈ વિશેષ જાણતા હોય, લીનાબેન કોઈ તમે જાણતા હોય કહેજો, સમજ્યા હોય વિશેષ. બધા શાંતિથી સાંભળે છે. એવું જ છે. માસી, તમે જે વાંચ્યું એમાં તમે થોડુંક લઈ લો છો કે શરૂઆતનું તમે મિસ કર્યું છે, પણ મેં જ્યાંથી સાંભળ્યું તો દૈવી હોય વિત તો કેવી રીતે વપરાય અને શામાં વપરાય, અને આસુરી હોય તો એ કેવી રીતે વપરાય? જો પેલા તો દૈવી હોય તો જ એનું ભગવત સેવામાં એનું મન લાગી રહે, એ તલ્લીન રહે, રાઈટ? આસુરી કરી શકતો નથી. હવે દૈવીને પાછું કુટુંબમાં પણ, પરિવારમાં પણ એવું હોય કે એના જે પરિવારના પુત્ર પુત્રાદિ બધા હોય, પરિવારજનો, એ બધા એમાં એને સહાય રૂપ થતા હોય. પોતાના, આપણે એવું નથી કહેતા કે ઘરવાળા પણ હાથ પીળા કરે છે, એટલે એમ કે એ લોકો સહયોગી બને. આસુરીને એવું ના બને. દૈવીને, એ બંનેને હું જુદા પાડું છું. દૈવીને એવા કોઈ દુઃખ કે સુખ સ્પર્શતા જ નથી, એનું મન જ એવું થઈ ગયું હોય છે કે આ હોય જ. આસુરી એ હંમેશ માટે પોતે એવા સુખ દુઃખમાં વિચારતો રહે છે, એટલે પ્રભુનું બહુ વિચારે નહીં. હવે ધનની બાબતમાં તો દ્રવ્ય જે છે તે જે દૈવી હોય
જે પુષ્ટિ માર્ગીય એનું દ્રવ્ય માસી 1 મિનિટ. માસી સોરી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જે દૈવી છે એવું નથી કે એને આસુરી જીવો નો મેળ નથી થવાનો, કે એને ભગવત સેવામાં હંમેશા કાર્યમાં સાથ આપે એવાનો સંગ મળશે, એવો જ પરિવાર મળશે એવું નથી. પણ જે દૈવી છે ને એને આ સ્પર્શ નથી થવાનો. એને પણ એવું તો બની શકે કે એને અનુકૂળ પરિવાર ના પણ મળે. જેવું આપણે ગયા વખતે વચનામૃતમાં જોયું હતું કે પેલી જે હતી એનું નામ શું હતું કે એને કહેતા કે અળવિત્રી કઈક એવું હતું ને, રાઈટ? તો એને તો એને એવું કઈ નહીં મળેલું, પણ એ પોતે દૈવી જીવ હતો ને, તો એને એની વ્યવસ્થા ત્યાં કરી લીધી. એને જુદી આપી તો ખુશ થઈ ગઈ કે ચલો હવે મારે આ લોકોને, એટલે એ એવી જ રીતના, એટલે મને છે ને, મેં આખું શિક્ષાપત્ર નથી સાંભળ્યું, પણ હું ખાલી ઘણું બધું વાંચ્યું એટલે તું બરાબર. પછી મેં આનો અર્થ આવો કર્યો, દેહ સંબંધી. ના 1 મિનિટ માસી, તમે એટલે નિશા માસી પહેલા તો એવું જ બોલ્યા છે કે દુઃખ સુખ સ્પર્શતા નથી દૈવી. ના, મેં જે છેલ્લે કહ્યું તે દેહ સંબંધી સ્ત્રી પુત્રાદિક જો દૈવી હોય તો ભગવત સેવામાં સહાય અથવા અનુકૂળતા આપે છે. અને જો આસુરી હોય તો નથી આપતા, એવું ને? જો આસુર હોય તો પ્રતિબંધ કરે, વિરોધ કરે. અને એવી જ રીતે જો આપણું દ્રવ્ય પણ દૈવી દ્રવ્ય હોય તો એનો ભગવત સેવામાં વિનિયોગ થાય, અને આસુરી હોય તો એનો લૌકિકમાં વપરાઈ જાય, ચોરાઈ જાય, દંડમાં જાય, એવું થાય. અને જે મર્યાદા માર્ગી છે એની તો રુચિ શેમાં હોય? બધી એમ કે દાન, યજ્ઞ, યાગાદી, હોમ, શ્રાદ્ધ, આ બધું કર્યા કરે ને એમાં જ જાય એનું, અને એને મર્યાદા માર્ગી આપણે માનવાનું છે. એટલે જે પદાર્થો આવી રીતે પ્રભુની સેવામાં વિનિયોગમાં આવે છે એને આપણે શુદ્ધ માનવાના છે, કે શુદ્ધ છે માટે પ્રભુની સેવામાં વિનિયોગ આવે છે. અને એના કારણે, અને જે નથી તે બધા આપણા માટે બાધક છે, અને સકલ વસ્તુ આપણા મનને, એટલે બધી જ વસ્તુ આપણા માટે બાધક. હવે એનું મીન આપ્યું બધું કે જ્યારે પ્રભુ શુદ્ધ હૃદયમાં ભગવાન પ્રવેશ કરશે ત્યારે આપણને સ્વરૂપાનંદનો અનુભવ કરાવશે, અને એ પ્રકારે સેવા સંબંધી પદાર્થનો ત્યાગ ન કરવો, અને અન્ય સર્વ પદાર્થોને આ સુરીજાણમાં જે સારા નથી, આપણી પાસે સારું નથી, એ બધું આપણે જે લૌકિક વાળા પાસે છે એવું ધન કે કોઈ પણ પદાર્થ આપણે વાપરવો નહીં, એનો એમ કે ત્યાગ કરવો જોઈએ આપણે. તો માસી, આ ગયા વખતે આસક્તિ રહિત થઈને કરવાનું એવી રીતનો હતો ને? ગયા વખતનો જે શ્લોક હતો એ? ના, ગયા વખતનો શ્લોક એવો તો એની આપણે આગળ લઈ લીધું સેજ. એમાં એવું હતું કે ભગવત સ્વરૂપનો સ્વરૂપ ભાવથી કરવાનો છે, અને બધી જ સેવા આપણે મંગલાથી માંડીને એમના વસ્ત્રો, વાઘા, કે જે કાંઈ આપણે કરીએ છીએ ભોગ, એ બધામાં ભાવ હોવો જોઈએ, શુદ્ધ ભાવ. અને બસ, અને એમાં જો આવી રીતે આપણે કરીશું, મીન કહી દઉં તને, આવી રીતે કરીશું, અને એવું પણ જાણવાનું કે ભગવાનનું સ્વરૂપ તો કેટલું કોમલ છે. એટલે આપણા હાથને પણ જ્યારે જે સિઝનમાં, એમ કે દાખલા તરીકે એવી કોઈ ઋતુ આવે કે જાડાની એટલે કે ઠંડીની આવે, તો સહેજ તપાવીને એ આપણે કોમળ આંગળીઓથી કોમળ સ્વરૂપને સ્પર્શ કરવાનો. એટલે આખું સેવા કેવી રીતે, અને પછી આપણે એવું વિચાર્યા જ કરવાનું કે કેવી રીતે આ સ્વરૂપને બધું શોભશે, એમના શ્રીઅંગને શોભશે. રાઈટ, સુખની ભાવના. અને બધી જ ક્રિયા, શયન, એમની એમ કે મંગલાથી છેક શયન સુધીની
બધી જેમ કે જે કાંઈ આપણે ક્રિયાઓ કરવાની છે ભાવ સહિત જ કરવાની, તો આપણા હૃદયમાં ભાવ પણ આવશે, હૃદયમાં પ્રભુને સ્થાન મળશે, અને તો જ એમ કે આપણે અને આને સ્વરૂપની સેવા થઈ ને, એટલે એને સ્વરૂપાત્મકમાં જાણવાની, અને એનાથી શું થશે, તો એનાથી કે છે આપણે સ્વરૂપ આનંદનો આનંદ મેળવી શકીશું. આ તો આગળનો. પછી આમાં બહુ સરસ આપણને ભગવાનનો આપણે પ્રાકૃત અને અપ્રાકૃત સમજાવ્યું. નિશા તું નહોતી ને? હા, ના, હતી માસી, હતી. ઓકે, હા, કારણ કે આપણે જે જન્માદૃશ્યમાં લીધું ને એ જ રાઈટ બધું આવી રાઈટ, ગયું. એ જ બ્રહ્મનું જે સ્વરૂપ લીધું ને, યત્ર Yeah. ત્રિસર્ગો મૃષા, કારણ કે આપણે એવી Yeah. ભ્રાંતિ નહીં રાખવાની Right. કે આપણા જેવો દેહ છે પ્રભુનો. દેહ દેહ છે, હાથ આદિ. પગ બધું હા. આપણા જેવું છે. હમ. યા, અને એટલું જ નહીં, એમણે એમ પણ કહ્યું કે જે સંત મહાત્માઓ મોટા થઈ ગયા હોય, એ બધાને આચાર્યજીનું છે પેલી કારિકામાં, કે આપણે એમના ગુણ દોષ જોઈએ. બે ચાર સંત મહાત્માઓ હોય તો એ આવા છે, આમ છે, તેમ છે, એમનું આવું છે, એ બધું આપણે ભગવાનમાં આપણે ક્યારેય એવું માનવાનું નથી. પ્રભુને આ બધું હોય જ નહીં કશું ને, એ તો એનાથી રહિત, એમ કે નિર્ગુણ નિરાકાર છે. રાઈટ. બે નામ એટલે જોયા નિશામાં, એક હા. આનંદાય નમઃ અને પરમાનંદાય નમઃ હા. જોયા, અને આગળનામાં એક વાર્તાજીનું કહેલું આપણે આપણા લીનાબેને. હા, તો એટલે આગળનામાં સ્વરૂપાનંદનો આનંદ થશે, ને આમાં આ બીજું તમે વાંચ્યું છે હમણાં દૈવી જીવને એનું, તેમાં સ્વરૂપાનંદના દર્શન થશે. ના, હૃદયમાં પ્રવેશ ના, એવું પ્રભુ નથી, એવું એવું નથી. નહીં. સ્વરૂપાનંદનો હૃદયમાં અનુભવ થશે, અને અનુભવ થશે આપણા અનુભવ હૃદયમાં. થશે. આઈ થિંક હવે આપણે પેલું લઈશું નિશા, એવું લાગે છે, ગિરિધર લાલજી વચનામૃત. હાલો, પૂરું છે ને, આટલું પૂરતું એ છે તો ને? આ મારે તો થોડુંક મારું મને કનેક્ટ કરવું હતું ને, એટલે મેં પૂછ્યું, કારણ કે હું લેટ જોઈન થઈ ને. પણ ના, બરાબર છે. અને મેં નિશા બધાને કહ્યું છે, કદાચ મને થોડુંક એ લાગે તો તમે બધા મને ગાઈડ કરજો, પછી બહુ સરસ કરો છો મારાથી તમે કઈ તો. ખોટું ના થઈ જાય એમ. તમારી વાણીમાં કેટલી દીનતા છે. હું તો તમારી આગળ એવું લાગે કે મોટેથી ના, બોલતી એવું હોય નહીં. એવું આપણે લાગે. કાલે જ ચર્ચા થઈને પ્રયત્ન કરવાનો, આપણે જો પ્રભુ અપાશે આપણને. ભગવતી માસી, આજનું તમે વહુજીનું સાંભળ્યું હોય તો પ્રાકૃત બાલક અને ભગવાનનો જન્મ એ સમજાયું છે? સવારે નથી સાંભળતી. નથી સાંભળ્યું? ના, મેં નથી સાંભળ્યું. બધામાં નથી પહોંચી વળાતું. મારે થોડીક આમ શારીરિક થોડુંક જોવું પડે ને, એટલે મારે ચાલવું જ પડે ને, એવું બધું છે. આપણે ગઈ વખતે તમે કહેતા હતા અવળચંડીની વાત કરેલા, રાઈટ? ગઈ વખતે અવળચંડીની વાત કરી હતી આપણે. ગિરધારીલાલ વચનામૃત 7મું જોયું હતું આપણે, હવે 8મું જોઈએ. 8મું બહુ જ નાનું છે, એ હું આ લઉં છું. ગિરધારીલાલ છે કે ગિરધરલાલજી છે? મને તો એ નહીં એ હું ખબર. દર વખત ભૂલો જ કરું છું ને. ગિરધરલાલજી છે. ના, આમાં ગિરિધર એમ, શ્રી ગિરિધર. હા, પણ તમે ગિરધારી ગીરો કરો નહીં. છો. હા, હું એવું, એ તો લાસ્ટ ટાઈમ પણ એવું જતું. તમારું છે ને સ્ટાન્ડર્ડ થઈ ગયું છે ગિરધારી, અને મને સ્ટાન્ડર્ડ થઈ ગયું છે કે કન્ફ્યુઝન થાય છે. ટ્રાય કરીશું. એટલે હવે હું એવું સમજી જઈશ કે તમે ગિરધરલાલજી જ કહો છો. પણ મારે પણ સુધારવું જોઈએ ને, હું કેવું ચાલે? ના, એ તો મીનિંગ તો સેમ જ છે ને. આ તો મને આમે બહુ ખબર નથી આ ગિરધરલાલજીના વચનામૃતની. મેં નથી સાંભળ્યા પહેલા પણ. આપણે સાંભળ્યા નથી. 8મું ને 9મું 2 કરવાનું છે આપજે, કારણ કે બે નાના છે. अब अष्टमो वचनामृत आप आज्ञा करत है. જો બહુ સરસ છે, આપણી સામાન્ય કહેવતનું મેં વાંચી લીધું હતું. मन चंगा तो कथरोट में गंगा, એના ઉપર છે. अब अष्टमो वचनामृत आप आज्ञा करत है. जो मन चंगा तो कथरोट में गंगा. तो एक सास और बहू હતા, तो सास तो नित्य गंगा स्नान को जाती. सास तो जती थी रोज, जे गंगा स्नान करवा जाए ने वो नहीं जई सकती હોય.
और बहू घेर रहती। सो बहू घर स्नान करती। અને પછી કેવી રીતે? જો બહુ ઘર સ્નાન કરતી વખત કઠોટી में આ કઠોટ હશે, કઠોટી એટલે જલ ભરી કે ઘર હું ગંગા સ્નાન કરતી, એટલે પોતાના પેલા પાત્રમાં જલ ભરીને ગંગાનું પાણી હશે તેમાં સ્નાન કરતી હતી કે કઈ. સો એક દિન સાસુને અનુભવ થાય છે, ગંગાજી में स्नान करते सास की नथ, એની નાકની નથ गिरी गई। जो एक दिन गंगा जी में स्नान करते सास की नथ गिरी गई, पड़ी गई, यानी नथ खोवाई गई છે। तो बहुत ढूंढी पर पाई नहीं, અને એટલી બધી એમાં શોધી છે પણ એને મળી શકી નથી। સો सोच करत करत घर आई, सो उदास होय के घर में बैठी। तब बहू रसोई करी चुकी। तब सास सो कही, जो उठो એવો। એને જમવા માટે પોતાના સાસુ ઘરે આવી ગયા હતા, કારણ એ ઉદાસ હતા, કારણ કે એમને પેલી નથ ખોવાઈ ગઈ હતી ને બહુ જ મળી શકી નહીં, બહુ શોધી તો એને પછી બહુ જ બિચારી વિચાર કરતી હતી દુઃખનો। અને પછી પેલી વહુએ કહ્યું ચાલો ઉઠો ને હવે જમવા તો ચાલો। तब सास को उदास देखी के बहू ने पूछी, क्या है उदास बहुत है? तब सास ने कही, जो मती रहो। तब बहू ने सास जो या बात में उदासी, एक वाक्य भूली गई छू। तब सास को उदास देखीने बहू ने पूछी कि आज उदास बहुत हो। तब सास ने कही, जो मेरी तो नथ श्री गंगा जी में जाती रही। तब बहू ने कही, जो या बात में उदासी मती रहो। नथ लई के सास के हाथ में देनी। એ જ્યારે નવા બેઠી હશે ત્યારે એને પેલી નથ પોતાના જ પાણીમાંથી મળી ગઈ હશે, એટલે કે છે એવું નહીં તો એમને ત્યાંથી જ મળી, તઈ અંદર હતી તો તમે ગંગાજી નવા ગયા, પડી ગઈ ગંગાજીમાં, પણ એનું મન ગંગાજી જો ચોખ્ખું હતું એટલે એને ઘેર કાઠોટમાં જળ ભર્યું તો ગંગાજીના ભાવથી એમો નીકળી એની જળ। તો હું એ જ કહું છું, એવું જ કીધું, એવું જ કીધું હું એ જ માસીએ, કહું છું, હું એ જ કહું છું। પ્રમીલા ફોઈ માસી એવું જ બોલ્યા કે એના એની ભાવથી જળ કઠોળમાંથી ઘેર મળી। પડી, તઈ પડી છે ગંગાજીમાં, પણ એના ભાવથી અહીં મળી એને। એટલે આમાં હા એકચ્યુઅલી એવું જ કહેવા આમાં માંગે છે એ માસી, જ એવું જ કહેવા આનો માંગે છે। આમાં એપ્લાય એ જ કરવાનું છે કે તમારું મન કે ક્યાં છે ને શું છે, એ અગત્યની વસ્તુ છે। એટલે ભલે કે ને છે મન ગંગા તો કઠોટમાં ગંગા એમ। હા, એવું કહેવામાં આવે છે કે પેલા જૈનો છે ને, કોઈ છે નહીં ને જૈનો છે શ્રાવકો, એ એમ કે બહુ બધા એમ કે આ લોકો તો માછલા ધુવે છે ને બહુ નાય છે, પણ મન કેવું છે? એટલે મન શુદ્ધ, ટૂંકમાં બીજું આગળ આપણે નથી વાત કરવી, શુદ્ધ હોવું જોઈએ તમારું ને। તમે ગમે ત્યાં સ્નાન કરો, ગમે ત્યાં દેવ દર્શન કરો, ગમે ત્યાં યાત્રાઓ જાઓ, પણ એમ કે તમારું મન બહુ શુદ્ધ હોવું જોઈએ અને પ્રભુમાં હોવું જોઈએ, એ જ કહેવા માંગે છે। એટલે મેં એ જ કહ્યું હોય કે तब सास ने कही, जो मेरी नथ श्री गंगा जी में जाती रही। तब बहू ने कही, जो या बात में उदासी मती रहो, તમે ઉદાસ ના થશો એમ કે। नथ लाई के सास के हाथ में दीनी। तब सास अपनी नथ पहचानी के बड़ो आश्चर्य हुई, तो कही, जो तू गंगा स्नान कबहू जात नहीं, तो कोई दिवस जती નથી કે છે, और तो को नथ कहाँ से मैं पाई, तो तने क्यांथी मળી? तब बहू ने अपनो प्रकार कहो, जो सुनी को सास बहुत राजी भई। तासो जो अपने मन सो दृढ़ करी रहे, ताको धर्म साचो। મૂળા કહેવા માંગ્યું છે પાછે કે જે પોતાના મનને દ્રઢ આશ્રય પ્રભુમાં એ કરે છે તેનો જ ધર્મ સાચો માનવો કે છે। તાસો ભાવ સાચો હતો તો શ્રી ગંગાજી इनके घर में पधारते। આ બહુનો બહુ જ એમ કે દૃઢ મન એનું હતું, ભાવ સાચો હતો,
શુદ્ધ ભાવ હતો, સાચો ભાવ હતો, દળતા વાળો ભાવ હતો. માટે કે છે ગંગાજી ઘરમાં આવ્યા. તાસો પુષ્ટિ માર્ગ મેં ભાવ હૈ સોઈ મુખ્ય હૈ. એટલે પુષ્ટિ માર્ગમાં પણ આપણે હમણાં પણ ભાવની વાત કરી કે ભાવ કેવો હોવો જોઈએ આપણો. इति श्री गिरधर लाल जी के जी महाराज के वचनामृत अष्टम संपूर्ण. આપણે ગમે ત્યાં ફરીએ પણ આપણો ભાવ શુદ્ધ હોવો જોઈએ એ વાત કરી. પ્રભુમાં દળતા હોવી જોઈએ, ભાવ શુદ્ધ હોવો. જેવું કે સાસુ ગંગાજીમાં નથ ખોઈ આવ્યા હતા, પણ ઘેર બહુને મળો, બંનેના ભાવની આપણે પરખ કરવાની. આમાંથી આપણે કેવું રાખવું જોઈએ એ પણ વિચારવાનું. હવે કોઈને આના માટે કઈ ચર્ચા કરવી હોય તો કરજો, પછી હું બીજું વાંચું. બહુ સરસ એક વાર્તાજી આમાં કનેક્ટ થાય છે. આ કરો. બદરોલા છે તે સાસુજી એમ કહીને ગયા, એટલે બધાને આ ખબર જ છે, પણ મને આ કનેક્ટ થયું કે તમે હમણાં પછી જાઓ લાલાને સામગ્રી ધરવા, હું પહેલા જઈ આવું છું. અને ગામના બધા જતા હતા અને એમને એટલો બધો તાપ થયો, એમનો તાપ ઠાકોરજીથી સહન ના થયો, તો એટલે બધી લાંબેથી બદરોલાની સખડીના મટકી માં હાથ મૂકીને બદરોલાને આરોગાયો ને પોતે આરોગ્યો, ને મટકી ઊંચકીને વચ્ચે વચ્ચ સખડીમાં તઈ પધરાઈ દીધી. ત્યાં સાધુને થયું કે આ મારી બદરોલાની મટકી છે, બદરોલાની મટકી છે. એટલે કે તઈ જવાયું નતું. આ જેમ ગંગાજી નું ભાવના કરતા હતા કથરોટમાં અને નથ એમાં આવી ગઈ. રાઈટ. આઈ થિંક હું નવમું વાંચી લઉં ને પછી જોઈએ કેવો ટાઈમ છે આપણને એના માટે ચર્ચા કરવાનું. બરાબર કે? હા, વાંચી લો. પછી વિચારી લાવજો એના માટે ને. એટલે નવમું. अब नवमो वचनामृत आप आज्ञा करे हैं, जो वैष्णव तिलक करे है, ताको कहा भाव है ऐसे आज्ञा वही. जो वैष्णव तिलक करे है, ताको कहा भाव है. જે વૈષ્ણવ તિલક કરે છે એનો શું ભાવ છે? ऐसे आज्ञा वही. तब दास ने विनंती करी, जो महाराज या बात तो आप कृपा करी के जीव को समझायो चाहिए. तब आपने आज्ञा करी, जो तिलक है सो भगवत पद आकृति, भगवत पदाकृति है. तब दास ने विनंती करी, जो भगवत पदाकृति सो तो आप तथा दास को धारण करने की योग्यता देनी है, परंतु श्री ठाकुर जी को હું પદાકૃતિ તિલક હોય એ તાકો ભાવ કૃપા કરી કહીએ. ફરી મેં વાંચ્યું નતું એટલે હું ફરીથી એટલો ભાગ ફરી વાંચીને જોઈ લઈએ આપણે. એવી તો સમજ પડી ગઈ આપણને કે આ તિલકનો શું ભાવ છે. તો એના માટે કે છે તબ આપને આજ્ઞા કરી, જો તિલક है सो भगवत पदाकृति है. तब दास ने विनंती करी, जो भगवत पदाकृति सो तो आप तथा दास को धारण करने की योग्य देनी है, परंतु श्री ठाकुर जी को હું પદાકૃતિ તિલક હોય એ તાકો ભાવ. એટલે દાસને આપણે એમ કે આ તો ધારણ કરવાનું કહ્યું છે આવું તિલક, પણ એમ કે ઠાકોરજીને હોય એનું શું, એમાં કયો ભાવ? तब आपने आज्ञा करी, ये भाव याको भाव ऐसे है. કોનો? તો આવે શ્રી લાડીલી જી કે ચરણારવિંદ આપ ધારણ કરે હે. જે પ્રભુને થાય છે તે લાડીલીના ચરણારવિંદનો ભાવ છે. હવે એના પદ બે એક આવશે. શ્રી લાડીલીજી के चरणारविंद आप धारण करे हैं, ताके भाव को पद है, जो भजन भज मन राधिका के चरण. एक कीर्तन के अंत में ऐसे हैं, भज मन राधिका के चरण. एक कीर्तन के अंत में ऐसे हैं, जो विवश परमानंद छीन छीन श्याम जी के शरण.
એ ભાવ સો આપકો ચિત સદા, श्री प्राण प्यारी सो अष्ट प्रहर आसक्त हैं, सो सदा तिलक रूप विराजे हैं। हाँ, कहूँ, ता समय ये वचनामृत के प्रसंग की बिरिया ब्रज में करे हल काम है, तहाँ के ब्रजवासी રાસદારો જોવણભાઈ પાસ બેઠે હતે। ત્યાંના કોઈ જોવણભાઈ પાસે બેઠા હતા। તાને આપकी आज्ञा पीछे कवि तो कहो, सो आपकी आज्ञा ते लिखे हैं सो कवित। ब्रह्म में ढूंढ्यो पुराण तन वेदन भेद, सुन्यो चित्त चौगुण चायन, देखो सुन्यो न कहूं कि तहूं, वह कैसो स्वरूप अरु कैसो सुभावन। हेरत हेरत हार कियो रस खान, बतायो न लोग लुगायन, देखो देखो कहाँ यह कुंज कुटीतर बैठो, पलोटत राधिका के पायन। અને આ બંને કીર્તનમાંથી સમજ નથી બહુ, એટલે તમે વિચારી લાવજો। फेरी आपने आज्ञा करी जो, अपने नंददास जी ने हुको गायो है, जो चापत चरण मोहन लाल। ऐसे अनेक वचन है, तामे मुख्य यह निश्चय जानो, जो आप तिलक धरे है, એટલે આજે બીજું જે પ્રશ્ન હતો એમાં ધરે है सो लाडी लीजी के भाव को है। કીર્તનનો સ્પષ્ટ અર્થ મને નથી ખબર, પણ હમણાં જ આ આગળ પણ કીર્તન લીધું હતું ને, આ કીર્તન સતીશ કાકાએ લીધું હતું ને, ચાપત ચરણ। ચાપચરણ, હા એ મને ખબર છે, હમ. આ લીધું હતું। કારણ કે મુખ્ય ભાવ એ છે કે લાડીલીજીના ચરણની સેવા માટે પ્રભુ લાલાયિત હોય છે, પણ આપ તો કેવી રીતે પ્રભુના આપના ચરણારવિંદની સેવા આપી શકે? પણ ત્યાં આગળ આપ જે છે એ તત્સુખાત્મિકા છે, પ્યારીજી છે એ તત્સુખનો માં જ જે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ છે, તો આપણે શું વલ્લભ સદાય વિરહમાં બિરાજતા અને તત્સુખની ભાવના રહેતી, તો એવી રીતે જે લાડીલીજીનું સ્વરૂપ છે તત્સુખાત્મિકા, એટલે આપનો મનોરથ પૂર્ણ થાય ઠાકોરજીનો, એના માટે આપ ચરણ ચાપવાની સેવા તો કરવા દે છે, પણ એની સાથે સાથે અત્યંત જે સમયે ઠાકોરજી લાડીલીજીના ચરણ ચાપે છે એ સમયે લાડીલીજીના આંખમાંથી અશ્રુપાત સતત થાય છે, કારણ કે આપ એ સેવા આપી રહ્યા છે ફક્ત ને ફક્ત પ્રભુના સુખાર્થે, પણ જ્યારે પ્રભુ એ સેવા કરી રહ્યા છે ત્યારે આપના અશ્રુ સુકાતા નથી, કારણ કે આપનું પ્રાકટ્ય આપના સુખાર્થે છે, શ્રી ઠાકોરજીના સુખાર્થે છે, પણ જ્યારે ઠાકોરજી ચરણ સેવા માંગે છે ત્યારે પ્યારીજી અત્યંત તાપ થાય છે કે આવું કેવું ઠાકોરજીની પાસે હું કરાવી રહી છું, પણ ઠાકોરજીનું સુખ છે તેથી કરાવી। એ ચિત્રજી બિરાજે છે ગોકુળમાં, ત્યારે એને જો નજદીકથી જોવામાં આવે તો લાડીલીજીની આંખોમાં અશ્રુ છે ને ઠાકોરજી ચરણ ચાપી રહ્યા છે। એટલે મુખ્ય ભાવ એ છે કે આપને પ્યારીજીને પર અત્યંત સ્નેહ છે, એટલે એમના ચરણારવિંદ આપ શ્રી મસ્તક પર ધારણ કરે છે, ધારણ કર્યા છે। કારણ કે આપણે જે ફેંટો આપણે જે મુકુટ ધરીએ છીએ, તો મુકુટની પર મુકુટ પર શું હોય, આખું જે ઘેરદાર જેવું હોય, આખું ગોળ ચંદ્રિકા આવી જાય ને મુકુટ પર, મુકુટ ધરીએ તો એની પર શું હોય, ઘેરો હોય આખો। તો જ્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના ચરણ પોતાના ખોળામાં પધરાવીને અલતો કરવા માટે વિનંતી કરે છે કે આપને હું આપના ચરણારવિંદમાં હું અલતો કરું, ત્યારે સ્વામિનીજી અત્યંત આવેશમાં આવીને ત્યાંથી એટલે કે પ્રભુ આપ મારા ચરણ, આમ એ રીતે કે આપ કેમ મારા ચરણ
અને અલતો કરશો, તો એવું કરીને ત્યાંથી ઊભા થઈ જાય છે. ત્યારે એમનો જે ઘેરદાર છે એ ઠાકોરજી પર આવે છે. જે આમ ચરણ લઈને ઉઠવા જાય તો ચણિયાનો જે ઘેરદાર હોય એ ઠાકોરજીના મસ્તકે આવે. એટલે જ્યારે ઠાકોરજી એટલે ઠાકોરજી જ્યારે મુકુટ ધરે ત્યારે આપણને આમ આ ભાવ થાય કે સ્વામિનીજીનું ઘેરદાર છે. જ્યારે દુમાલો ધરે, જ્યારે બંને છોડ હોય, તો બંને છોડ હોય ત્યાં એ કે બંને સ્વામિનીજી બિરાજે છે. એટલે અને આ પ્રભુ જ્યારે બિરાજ્યા છે આ રીતે, ત્યારે રસદાન કરવા માટે જે શ્રી સ્વામિનીજીના ચરણારવિંદને જે અલતો કરે છે તો એ રસદાન કરવા માટે પધારેલા છે. એટલે જ્યારે પ્રભુ મુકુટ ધરે, મુકુટ કાચનીનો શૃંગાર હોય, તો કાચનીના ઘેરામાં બધા વ્રજભક્તોને ઘેરી લે અને મુકુટ ધરે ત્યારે રસદાન થશે ને વ્રજભક્તોને રસદાન થશે ને થશે જ એવી ભાવના હોય. એટલે જ્યારે આપણા ઘરે પણ આપણે મુકુટ કાચનીના શૃંગાર કર્યા હોય ત્યારે એવી ભાવના સતત રાખવી કે આજે પ્રભુ રસદાન કરશે ને કરશે જ. સરસ. બસ અહીંયા પૂરું થાય છે. ઇતિ શ્રી ગિરધારી મહેતાનું લાલજી કંઈક બોલી, મહેતાનું લઈ લે. તું શરૂઆત લીનાબેન આવી ગયું. તો આપણને એનો ભાવ ખબર પડી ગઈ આ તિલકનો હવે, રાઈટ? हितेश्री गिरधरलाल जी के महाराज के वचनामृत 9मो संपूर्ण श्री गिरधरलाल जी की। બહુ મોડું તો આજે શું કરવું છે હવે? આશ્રયપદ લેવું છે? બહુ મોડું થયું આજે. હા, ટાઈમ થઈ ગયો છે ને માસી. ટાઈમ થઈ ગયો છે ને. 36 થયા. કોણે લીધું તું આજે? મેં લીધું હતું. મિલનબેન તમારથી લેવાય તો લઈ લો ને જરા આશ્રયપદ. નહીં લેવાય બેન મારાથી. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર જટાદિન, સબ જગ માંજ અંધેરો ભરોસો, साधन और नहीं आ कली में चांसो हो निवेरो, सुख कहा कहे दुविध आधरो, बिना मोल को चेरो परोसो, દ્રઢઈના ચરણન કેરો, દ્રઢઈના ચરણન કેરો પરોસો, દ્રઢઈના ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.